જોઈ ગયા હતા અને આરંભ કર્યો હતો ઈસુ ખ્રિસ્તની સંગતમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં દેવે આપણને બોલાવ્યા છે. કોણે બોલાવ્યા છે? દેવે બોલાવ્યા છે. કોને બોલાવ્યા છે? આપણને. કોની સંગતમાં બોલાવ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં બોલાવ્યા છે. મેં તમને કહ્યું હતું કે 4 જે મુદ્દા છે તેની ઉપર આ અભ્યાસ આપણે કરીશું. સૌથી પહેલાં જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા એક પ્રસ્તાવનાના રૂપે કે શું સંગત શું છે, ખરેખર શું સંગત છે તે વિશે આપણે જોઈ ગયા. આજે જો પ્રભુની ઈચ્છા છે તો જે આપણને બોલાવે છે અથવા જેના માટે આપણને બોલાવે છે તે વ્યક્તિ કોણ છે, કારણ કે ઈસુ ખ્રિસ્તની સંગતમાં આપણને બોલાવેલા છે. તો આપણે જાણવું જોઈએ અને જાણવું પડશે કે ઈસુ ખ્રિસ્ત કોણ છે, કોની સંગતમાં આપણને બોલાવ્યા છે. ત્રીજું, કોણે આપણને બોલાવ્યા? એટલે દેવે બોલાવ્યા. આપણે કે જેઓ પતિત હતા, જેઓ ખોવાયેલા હતા, જેઓ જગતમાં વિસાત વગરના હતા, આપણું કોઈ મૂલ્ય નહીં, આપણી કોઈ કિંમત નહીં, આપણે પોતે પોતાની ઉપર પણ પ્રેમ કરી શકીએ, ચાહીએ, અથવા પોતામાં એવું કંઈ એવું હતું નહીં કે જેને લીધે આપણે પોતાને ન્યાય ઠરાવીએ કે એમ કહી શકીએ કે હું સારો છું. તેમ છતાં દેવે આપણને પસંદ કર્યા. એને સ્તુતિ થાવ, એને મહિમા થાવ કે તેણે આપણી પર પ્રેમ બતાવ્યો. તો આપણે કેવી રીતે બોલાવ્યા તે વિશે પણ જો પ્રભુની ઈચ્છા છે તો જોઈશું. ધ પર્પસ એન્ડ ધ પ્રોસ્પેક્ટ ઓફ ધ કોલિંગ એમ છે ઇંગ્લિશમાં. ઉદ્દેશ શાના માટે દેવે બોલાવ્યા અને જો દેવે તમને બોલાવ્યા છે તો તમારે કેવા હોવું ને થવું જોઈએ તે વિશે જોઈશું. અને છેવટે જે સંગત જે છે, ધ ફેલોશિપ, એનો ગૂઢ રહસ્ય, માર્મિક રહસ્ય જે છે તે પણ જો પ્રભુની ઈચ્છા છે તો આવનાર દિવસોમાં આપણે જોઈશું. પણ બહુ લાંબુ નહીં કરીએ, 3-4 વખતમાં જ આ બે સ્ટડીને પૂરી કરીશું. પરંતુ આ બહુ ઊંડી ડીપ બાબતો છે, માર્મિક બાબતો છે અને નવા કરારની અંદર જે પ્રકાશ છે તે પ્રગટ કરનારી બાબતો છે. માટે તમે જો સમજી શકો તો સારું, જો ન સમજાય તો તમે મને પૂછી પણ શકો છો, આપણે રિપીટ પણ કરીશું, બરાબર? અને જો નહીં સમજી શકો, તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સએપ પર લખી શકો છો, આ જે સંદેશાના સંદર્ભમાં, મેસેજના સંદર્ભમાં. અને યુટ્યુબની ઉપર પણ આ વિડીયો મૂકીએ છીએ જેથી વારંવાર તમે તેને જુઓ અને સાંભળો, જેથી કરીને જો તમને અત્યારે નહીં સમજ પડી અથવા સાંભળવામાં મુશ્કેલી પડી તો ફરીને ફરી જ્યારે તમે સાંભળશો, સમજવા માટે તમારી એકાગ્રતા આપશો, કોન્સન્ટ્રેટ કરશો, ધ્યાન આપશો, તો પવિત્ર આત્મા તમને એમાંથી સમજાવશે કે એ વાત શું છે. મેં તમને ગઈ વખતે કહ્યું હતું તે પ્રમાણે 1 કોરિન્થીના 11 અધ્યાયની 9મી કલમની જે વાત પાઉલ કરે છે તે પહેલાં તે લખે છે 1 અધ્યાયની 1 જ કલમમાં કે કરિન્થમાંની મંડળી, શું લખે છે? કરિન્થમાંની મંડળી, દેવની મંડળી કે જેઓને ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર કરવામાં આવેલા છે, તેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે અને તેઓને ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે. તો આ મંડળી છે કે જેઓને સંગત પ્રભુએ આપી. કોને આપી આ સંગત? મંડળીને. 1 જ કલમમાં વાંચીએ છીએ ને, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે એવી દેવની મંડળી, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે એવી મંડળી. તો મંડળીમાં કોણ છે? જેઓને પવિત્ર કરવામાં આવેલા છે. મંડળીમાં કોણ છે? જેઓને સંત થવાના બોલો. મંડળી એ કોઈ જેમ સહકારી મંડળી હોય છે, સહકારી સંસ્થા હોય છે તેવી મંડળીની વાત નથી કે કોઈ બી એનો સભ્ય બની જાય. સમજ પડી? હું કંઈક જઈને કોઈ જગ્યાએ મારું નામ નોંધાવી દઉં એટલે એ મંડળીનો ભાગ, જેમ સહકારી મંડળી હોય છે, તમારા ગામમાં બી હશે સહકારી મંડળી, બરાબર ને? જે બધા એમાં સભ્ય થાય છે એની અંદર પછી એ મંડળી તેઓના હિતના માટે કાર્ય કરતી હોય છે. તેવી રીતની આ મંડળીની વાત નથી. મંડળીની વાત શું કરે છે કે જેઓને ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર કરવામાં આવેલા છે, સેન્ટિફાઈ, શુદ્ધ કરવામાં આવેલા છે, તેવા લોકો. જેઓને સંત થવાને બોલાવવામાં આવેલા છે તેવા લોકો. મંડળી જે મેં તમને અગાઉ પણ ઘણી વખત કહ્યું છે, મૂળ ભાષા જે છે ગ્રીકમાં એને એક્લેશિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક્લેશિયા, જેના પરથી હિન્દીમાં કલેશિયા આવ્યું. કલેશિયા એટલે મંડળી, બરાબર? તો એક્લેશિયાનો અર્થ શું છે? કોલ્ડ આઉટ પીપલ, બોલાવેલા લોક. શું છે મંડળીનો મતલબ? શું છે? કોલ્ડ આઉટ પીપલ, બોલાવેલા લોક. આ મંડળીનો અર્થ છે. જેઓને બોલાવવામાં આવ્યા, જેઓને અલગ કરવામાં આવ્યા. શામાંથી બોલાવવામાં આવ્યા? પાપમાંથી બોલાવવામાં આવ્યા, જગતમાંથી બોલાવવામાં આવ્યા. અંધકારની નીચે, અંધકારની સત્તા, સામ્રાજ્યની નીચે, શેતાનના ચંગુલમાં, શેતાનની ભયંકર બંધનની નીચે હતા. ત્યાંથી છોડાવ્યા પ્રભુએ, બોલાવ્યા. જો છુટકારાનો અનુભવ નથી, આપણને બોલાવેલા છે એવો આપણને અનુભવ નથી, કે આપણને પ્રભુએ બહાર કાઢ્યા એવો અનુભવ નથી, તો આપણે મંડળીનો ભાગ નથી.
ભલે હું ગમે તે જગ્યાએ મારું નામ સભ્ય તરીકે લખાવી દઉં તો એનાથી હું મંડળીનો ભાગ થતો નથી. એ જગ્યાનો ભાગ હોઈશ, એ સંસ્થાનો ભાગીદાર કે સભ્ય હોઈશ, પણ દેવની મંડળી જે લખે છે કરિન્થમાંની દેવની મંડળી. શું વાંચીએ છીએ આપણે? કોની મંડળી છે? રોકી માહીની મંડળી નથી, સાલોમની મંડળી નથી, ફલાણાના નામની મંડળી નથી. કોની મંડળી છે? દેવની મંડળી. જગા જગા તમે વાંચશો તો તમને ખબર પડશે શબ્દ શું આપણે છે, કોની મંડળી છે? દેવની મંડળી. જો પ્રેરિતોનું કૃત્યો તેનો 20મો અધ્યાય, પ્રેરિતોનું કૃત્યો તેનો 20મો અધ્યાય, 28મી કલમ. તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષ નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો. હા, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી. હા, જેથી દેવની જે મંડળી. કોની મંડળી છે? આ દેવની મંડળી છે. એને કેવી રીતે પ્રભુએ ખરીદી છે? પોતાના લોહીથી ખરીદી છે. તેનું તમે પાલન કરો. સો આપણો દેવ બહુ ઝેલસ છે. દેવ કેવો છે? આસ્થાવાદી છે એની મંડળી પ્રત્યે. કેવો છે? બહુ આસ્થાવાદી. એ બિલકુલ ચલાવતો નથી. નો, એની મંડળી છે, એણે બોલાવ્યા છે. આવો મારા લોક. કેવી રીતે બોલાવ્યા? ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોઈને, એના નામમાં છુટકારો આપીને, ન્યાયી ઠરાવીને, પવિત્ર કરીને, દેવની સાથે સંગત કરવાના માટે, એની દીકરાની સાથે સંગત કરવાના માટે બોલાવ્યા અલગ. એ મંડળી છે. સમજ પડી વાત? હજુ ક્લિયર નથી થતું તો ફરીને ફરી તમને આ વાત બરાબર મગજમાં ઉતરી જવું જોઈએ. કોઈ સંસ્થાની અંદર નામ નોંધાવાથી, કોઈક એક ઘરની અંદર ભેગા થવાથી, થોડાક સાધન વાજિંત્રો વસાવી લેવાથી, કેટલાક ગીતોની ચોપડીઓ ભેગી કરી દેવાથી આપણે દેવની મંડળી બનતા નથી. દેવની મંડળીની અંદર જો આપણો ભાગ ને હિસ્સો જોઈએ તો આપણે ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોવાયેલા હોવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જે ન્યાયપણું છે તે આપણને મળેલું હોવું જોઈએ. દેવની સાથે આપણો સંબંધ સીધો થઈ ગયેલો હોવો જોઈએ, સમાધાન થઈ ગયેલું હોવું જોઈએ. દેવની સાથે ઝઘડો જે હતો, ઝઘડો તે મટી ગયેલો હોવો જોઈએ. સમજ પડી? ઉદ્ધાર તારણનું આપણને ખરો અનુભવ હોવો જોઈએ. પ્રભુ હું બચી ગયો, પ્રભુ હું છૂટી ગયો, શૈતાનની ગુલામીમાં આવ્યો નથી, પાપની ગુલામીમાં નથી. એક દિવસ હતો, એક સમય મારી સ્થિતિ ખરાબ હતી, પાપ ખાતો હતો, પાપ પીતો હતો, પાપની અંદર રચ્યો પચ્યો રહેતો હતો, વ્યભિચારમાં જીવતો હતો, દારૂ સિગારેટમાં જીવતો હતો, ખોટા સંબંધોમાં જીવતો હતો, આ જગતની જે બધી એ છે ઈચ્છાઓ પૂરી કરતો હતો, મારી ઈચ્છાઓ પૂરી કરતો હતો, ગંદકીની અંદર સબળતો હતો, દુષ્ટતાની અંદર મને આનંદ આવતો હતો, સિનેમા જોવામાં મને આનંદ આવતો હતો, ભયંકર ગંદુ ભયંકર જીવન હતું, શાંતિ નહોતી, અશાંતિ હતી, ખોવાયેલો હતો. શું હતો? ખોવાયેલો. તો પ્રભુ હું મળી ગયો, પ્રભુ તે મને બોલાવ્યો, પ્રભુ મને આમાંથી કાઢ્યો, તે મને તારણ આપ્યું, તે મને ન્યાયપણું આપ્યું, તે મને જીવન આપ્યું. આ અનુભવ જેઓનો છે તેઓ સંતો થવાના માટે બોલાવાયેલા લોકો છે. એવો જ્યારે ભેગા મળે છે, એવા 1 2 3 4 2થી શરૂઆત થાય છે. જ્યાં મારે નામે 2 ભેગા થાય છે, માથી 18 18 19, તેઓની મધ્યમાં હું છું. જે કોઈ મારા નામે 2 કે 3 ભેગા થાય છે, 2 ઓછામાં ઓછા 2, પછી 200 500 1000 લાખ એની કોઈ ગણતરી નથી, પણ ઓછામાં ઓછા કેટલા? પ્રભુએ 2 જ આંકડા આપ્યા. પ્રભુ જાણતો હતો ઓછા જ હશે આ લોક, પ્રભુ જાણતો હતો 2 જ. એથી પ્રભુએ મિનિમમ આંકડો આપ્યો છે. વધારે હોય તો પ્રભુની સ્તુતિ થાવ, બટ મિનિમમ 2. જો તમે છો સાચા વિશ્વાસી, પ્રભુથી બોલાવાયેલા, અલગ થયેલા, અંદર ખાતરી અમે અલગ છીએ, અને ભેગા મળો છો, તમારી મધ્યમાં પ્રભુ છે. બી શ્યોર, ખાતરી રાખજો, પ્રભુ તમારી મધ્યમાં છે. નિરાશ નહીં થાવ, દુઃખી નહીં થાવ, પ્રભુ તમારી મધ્યમાં છે, પ્રભુની હાજરી તમારી મધ્યમાં છે. તો એ મંડળીને માટે પ્રભુ કહે છે તેઓના માટે એક બીજો ભાગ રાખ્યો, તેઓને ઈસુ ખ્રિસ્તની સંગતમાં બોલાવવામાં આવ્યા છે. મેં લાસ્ટ ટાઈમે તમને કીધું સંગત એ શું છે? ડીપ રિલેશનશીપ છે. શું છે સંગત? ડીપ રિલેશનશીપ છે. અને મેં તમને ગઈ વખતે ઉદાહરણ પણ આપેલું હતું. ખરો સંગતનો અર્થ આપણને પૃથ્વી ઉપર ક્યાં જોવા મળે છે? પતિ પત્નીની વચ્ચે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? હસબન્ડ વાઈફમાં. મિત્રોની વચ્ચે પણ એ સંગત નથી.
ભાઈ બહેનની વચ્ચે પણ એ સંગત નથી, કુટુંબના કોઈ સભ્યની સાથે સંગત નથી, જે ખરા ડીપ અર્થમાં જે છે. પણ કોની વચ્ચે છે? પતિ અને પત્નીને વચ્ચે સંબંધ છે, એ સંગત છે. ઇન્ટિમેટ રિલેશનશિપ કહેવામાં આવે છે, ગાઢ સંબંધ. કેમ એવું કહેવામાં આવે છે? કારણ કે પ્રભુએ શરૂઆતમાં જ ઉત્પત્તિના પુસ્તકમાં કહ્યું, જ્યારે તેને હવાને બનાવી, એની પાંસળીમાંથી તેને લીધી, તેની ઠેકાણે માંસ ભર્યું અને કહ્યું, અને એને સ્ત્રી બનાવી અને તેનામાં શ્વાસ મૂક્યો, અને પ્રભુએ કહ્યું કે આ તારી સ્ત્રી છે કે જે તારામાંથી લેવામાં આવેલી છે. માટે આદમ જ્યારે સૌથી પહેલાં તેને મળ્યો અને જોઈને એને સ્વીકારી અને કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું, મારા માઉસમાંનું માઉસ છે, મારું છે. આ સમજ પડી? શું છે આ? સી ઇઝ માઇન, આ મારી છે. કેમ? કારણ કે મારામાંથી લેવામાં આવેલી છે. કેમાંથી લેવામાં આવેલી છે? મારી અંદરથી, પાસળીમાંથી લેવામાં આવેલી છે. બીજી કોઈ એની સહકારી, એની સંગી સાથી બની શકતી નહોતી આદમની. એની માંથી પ્રભુએ લીધી કે એની સાથે સહવાસ કરે, હંમેશા રહે, એની સાથે જીવે મરે, બધું જ. ક્યાં સુધી? અન્ટિલ હિઝ ડેથ, એ જીવે ત્યાં સુધી, એનો નાકમાં શ્વાસ છે ત્યાં સુધી. માટે એનો મર્મ જે હતો ખરેખર એ એફએસીના પત્રમાં પાઉલે ખોલ્યો. એ પણ આપણે લાસ્ટ ટાઈમ વાંચી ગયા છે. એફએસીના તેના 5મા અધ્યાયની અંદર પ્રભુએ કહ્યું કે તેઓ બંને એક દેહ થશે. શું કીધું પ્રભુએ? શું થશે? પતિ પત્ની એક દેહ થશે. વાંચીએ છીએ ને આપણે. હું કોના વિશે કહું છું? મંડળી વિશે કહું છું. એ બહુ મોટો મર્મ છે, એવું પ્રભુ, એવું પાઉલ કહે છે. કેમ મોટો મર્મ છે આ રહ્યો? કારણ કે ઇટર્નિટીમાં મંડળી છે ઈસુ ખ્રિસ્તની સાથે રહેવાની છે. સમજ પડી? આદમ જે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે, હવા જે છે તે મંડળીનું ચિત્ર છે. જેમ હવાને આદમની માંથી લેવામાં આવી, આદમને માટે લેવામાં આવી, તેવી રીતે મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી લેવામાં આવેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે મંડળી છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હંમેશાના માટે રાજ કરશે. એ મંડળી છે. સમજ પડી છે વાતમાં? સમજ પડે છે? માટે પ્રકટીકરણની અંદરમાં આપણે એના વિશે ઘણું બધું વાંચીએ છીએ. જો હલવાનના લગ્નનો સમય આવી ગયો અને તેની સ્ત્રી, જો હું તમને હલવાનની વહુ બતાવું છું કે જેણે પોતાને તૈયાર કરી છે, કિરમજી રંગનું બારીક સણનું વસ્ત્ર તેને પહેરાવા દીધું છે, વગેરે વગેરે વગેરે, તો મંડળીને શું કરે છે? ખ્રિસ્ત પવિત્ર કરે છે, શુદ્ધ કરે છે, એનું પાલન પોષણ કરે છે, એના પર પ્રેમ રાખે છે. કોણ રાખે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જેમ પતિ પત્ની પર રાખે છે ને પ્રેમ, એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોની પર પ્રેમ રાખે છે? મંડળીની ઉપર પ્રેમ રાખે છે. શા માટે? એક સંગત થાય. ટૂંકાણમાં, ઇન શોર્ટ, મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ગાઢ સંબંધ હોવો જોઈએ. આ મારી વાતનો પોઈન્ટ છે. શું હોવો જોઈએ? મંડળીને ઈસુ ખ્રિસ્ત સાથે શું હોવું જોઈએ? ઇન્ટિમેટ રિલેશનશિપ હોવી જોઈએ, ગાઢ સંબંધ હોવો જોઈએ. એના માટે દેવે બોલાવ્યા છે. સમજાય વાત? આ દેવનો ઈચ્છા છે, દેવનો પર્પસ છે, દેવનો મનસૂબો છે. મંડળી ઈસુ ખ્રિસ્તની અંદર ઓતપ્રોત હોય, એની સંગતમાં હોય. મંડળી અલગ, પ્રભુ અલગ, પ્રભુ અલગ, મંડળી અલગ, વિચાર જ નથી. એ વિચાર છે જ નહીં. આજે આપણે તપાસવું પડશે વાલાઓ. મંડળી તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે કેટલું એક છે? સમજ પડી? કેટલી એની સાથે એકતામાં છે, એની સાથે કેટલું એની સાથે સાથે ચાલીએ છે, એની સાથે જીવીએ છે. પતિ પત્નીને સાથે વાત જ નહીં કરતી હોય, પત્ની પતિને ઓળખતી જ નહીં હોય, પત્ની રિસાણીને બેસી જતી હોય, પતિને કોઈ લાગતું ઓળખતું જ નહીં હોય પતિની સાથે, તો સંબંધ કેવો? પછી એ મેરેજના કોઈ મતલબ છે? એ લગ્નના કોઈ મતલબ છે? હા, છે નહીં ને. આ વસ્તુ છે. આજે આપણે જોઈએ છીએ મંડળીને ઈસુ ખ્રિસ્ત સાથે કોઈ લાગભાગ હોતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ પણ ખબર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું ગમે છે એ પણ ખબર હોતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા શું છે તે પણ મંડળીને ખબર હોતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શા માટે મને બોલાવી, શા માટે મને, મારા માટે શું વિચારે છે, મારા માટે શું ઈચ્છે છે, મારે કેવા કપડાં પહેરવાના છે, મારે કેવી રીતે વર્તવાનું છે, મારે એની સાથે કેવી રીતે રહેવાનું છે, કંઈ જ ખબર પડતી નથી. માટે આજે મંડળીની બહુ કથળ અથવા તો દયનીય, મિઝરેબલ કન્ડિશન છે, દયનીય હાલત છે મંડળીની. તો એવી મંડળી
પ્રભુની સાથે હંમેશના માટે જશે નહીં. શું નહીં જશે મંડળી? પ્રભુ સાથે જશે નહીં. આ પ્રભુના વચનમાંથી કહે છે. જે 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત માથીની સુવાર્તાના 25મા અધ્યાયમાં આપવામાં આવેલું છે. 5 મૂરખ હતી અને 5 બુદ્ધિમાન હતી. એ 10 મંડળીનું ચિત્ર છે. શું છે? મંડળીનું ચિત્ર છે. રાહ જોતા હતા. કોના માટે રાહ જોતા હતા? તે લોકો વરરાજાની રાહ જોતા હતા. પણ કેટલાકની પાસે તેલ હતું, 5ની પાસે, ને 5ની પાસે તેલ ખલાસ છે. તેલ તો ખલાસ થઈ ગયું, પાછી શું થઈ ગઈ? સૂઈ ગઈ. જોખું ખાઈને જાગતી રહી નહીં. મધરાતે બૂમ પડી અને વરરાજા આવી પહોંચ્યો. વચન કહે છે કે જેટલી તૈયાર હતી તેટલી તેની સાથે મળવાને ગઈ, બાકીની બધી અહીંયા જ રહી ગઈ. તો વાલાઓ, આજે જો મારું વચન જે આપવાનું હતું તેની ઉપર હવે આવી જઈએ, કારણ કે આ તો થોડી સમજ પડે માટે, અને થોડાક લોકો પણ આપણા ઓછા છે આજે, એટલે મારે બધું નથી આપી દેવું, પણ થોડીક શરૂઆત કરીશું જેથી કરીને જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે આવીએ ત્યારે એનો ભાગ બીજાઓને પણ મળે. તો આજે આપણે એ જોવાનું છે કે જેની સંગતમાં પ્રભુએ આપણને બોલાવ્યા, બાપે બોલાવ્યા આપણને, તે કોણ છે? એ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? એના વિશે આજે તો પ્રભુની ઈચ્છા છે. કારણ કે પ્રભુ પોતે પણ બહુ ઈચ્છુક હતો કે લોકો, એના શિષ્યો એને જાણે. માથીની સુવાર્તા તેનો 16મો અધ્યાય. માથીની સુવાર્તા તેનો 16મો અધ્યાય. તેરમી કલમથી લઈને 17મી કલમ. મારા પરથી વાંચીએ. માથી 16, 13થી 17. 13 હું વાંચું છું. અને ઈસુએ કાઈસરિયાના ફિલિપમાં સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે? એ વિશે લોકો શું કહે છે? 14 સાથે વાંચો. તે તેઓને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? 16મી કલમ બધા સાથે વાંચો તમે લોકો. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન, યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. આટલે સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની એવી ઈચ્છા હતી કે લોકો એના વિશે શું કહે છે તે એણે પૂછ્યું, કે લોકો મારા વિશે શું કહે છે. કોઈકે કહ્યું કે તું એલિયા છે, કોઈકે કે યર્મિયા, કે પ્રબોધકોમાંનો કોઈ ઉઠેલો છે. તરત જ પ્રભુએ તેના શિષ્યોને પૂછ્યું કે તમે મારા વિશે શું કહો છો? તમે મારા વિશે શું કહો? સડનલી પિત્તરને આપણે જોયો છે, બહુ જ ઉતાવળિયો હતો, તરત જવાબ આપતો. બીજા શિષ્યો કરતાં પિત્તર તરત રિએક્ટ કરતો. પિત્તરે શું જવાબ આપ્યું? તું મસીહ જીવતા દેવનો દીકરો છે. ઇન ધ ફ્લેશ, શરીરમાં હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, નિર્બળતાની અંદર. ભૂખ લાગતી ખાતો, તરસ લાગતી પાણી પીતો, ચાલતો પૃથ્વીની ઉપર. બેથલેહેમથી યરુસાલેમ જવાનું ચાલીને જતો, ઉડીને નહીં જતો. નો, આમ અદ્રશ્ય થઈ જાય ને ત્યાં પહોંચી જાય એવી રીતે નહીં, ચાલીને જતો. એને તરસ લાગતી, એને થાક લાગતો. થાક લાગ્યો એટલે માટે તે કૈસર નામના પેલા કૂવાની ઉપર જઈને બેઠો, થાકી ગયો. એને તરસ લાગી માટે સમરૂની સ્ત્રીને કહ્યું કે બાય મને પાણી પા, મને તરસ લાગી છે. એને ઊંઘ આવતી હતી માટે તે વહાણની અંદર જ્યારે તોફાન થયું ત્યારે ઓસીકું મૂકીને, માથું મૂકીને સૂઈ ગયો. એને ઊંઘ પણ આવતી. થાકી જતો પ્રભુ, નિર્બળતામાં હતો, ફ્લેશમાં, શરીરમાં હતો. કંઈ અવલૌકિક શક્તિઓ એણે પ્રગટ નહીં કરેલી. નો, ચમત્કાર કરેલા બીજાના માટે, પ્રભુના મહિમાના માટે, પોતાના માટે નહીં. શૈતાને તો એને કહ્યું કે તું ચાહે તો આ રોટલીને તું પેલા પથ્થરને રોટલી બની જા, એમ કે રોટલી બની જશે. એણે બનાવી રોટલી? એણે બનાવી પોતા માટે રોટલી પથ્થરમાંથી? નહીં બનાવી. પોતાના માટે કોઈ કામ એણે ચમત્કારનું કરેલું નહીં, એક પણ નહીં. બીજાના માટે કર્યું એણે, પોતા માટે નહીં. સો એવી નિર્બળતામાં ઘેરાયેલો માણસ એને પ્રભુ તરીકે જોઈ શકે કે સમજી શકે એવી કોઈ વસ્તુ એનામાં દેખાતી નહોતી. ફ્લેશલી પિત્તર ઓળખી ગયો, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. તરત પ્રભુએ શું કહ્યું? વાંચો, શું કહ્યું પ્રભુએ? હા હા હા, માંસે તથા લોહીએ નહીં,
આકાશમાંના બાપે જણાવ્યું તને. એટલે ઇન્સ્પિરેશન દ્વારા, પ્રકટીકરણ દ્વારા, આત્મિક આંખ પિત્તરની પ્રભુએ ખોલી, આ મારો દીકરો છે, આ મારો દીકરો છે કે જે મસીહ છે, જેની રાહ જોવામાં આવે તે આ જ છે, બીજો કોઈ નથી. તો આ રેવેલેશન આપણને મળવું જોઈએ. જો કે પિત્તરને એને ફિઝિકલ જોયેલો હતો, નિર્બળતાથી ઘેરાયેલો હતો, એને જોયેલો હતો, માણસ તરીકે જોયેલો હતો, છતાં એની આત્મિક આંખ પ્રભુએ ખોલી કે એને ઓળખ્યો કે આ તો પ્રભુ છે, આ તો જીવતા દેવનો દીકરો છે, આની પાસે જીવનની વાતો છે, આની પાસેથી જવાય નહીં, આને તો પકડી લેવાય, આને છોડાય નહીં. ઓળખી ગયો એ. ત્યારે પ્રભુએ કહ્યું કે પિત્તર, આ પ્રભુએ બાપે તને પ્રગટ કર્યું છે, તારી પર હું મંડળી બાંધીશ. આ પ્રકટીકરણની ઉપર મંડળી બંધાય છે. બી માઇન્ડ કેરફુલ. મંડળી શેના પર બંધાય છે? આ પ્રકટીકરણની ઉપર. જો આ પ્રકટીકરણ એટલે ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપણને નથી તો મંડળી બંધાશે નહીં. પડી? આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, જેની વિરુદ્ધ સાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપણને થાય એવી એની ઈચ્છા છે. પણ એ પ્રગટ કોણ કરે છે? પિતા આપણને પ્રગટ કરે છે. પિતા આપણને પુત્રની પાસે લઈ જાય છે. પિતા આપણું આકર્ષણ કરીને દેવના દીકરાની પાસે લઈ જાય છે. એની ઈચ્છા છે કે આપણે એની સંગતમાં રહીએ. તો આ છે કોણ? યોહાનની સુવાર્તા, તેનો પહેલો અધ્યાય. હવે થોડીક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમે જરા પર ધ્યાનથી સાંભળજો અને લખી લેજો. યોહાનની સુવાર્તા, પહેલો અધ્યાય, પહેલી કલમ. યોહાનની સુવાર્તા, પહેલો અધ્યાય, પહેલી કલમ. આદિ એ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાથે હતો, અને શબ્દ દેવ. અને બીજી કલમ, હા, તે જ આદિ એ દેવની સંગાથે હતો. હવે બરાબર તમે ધ્યાનથી સમજજો. ઉત્પત્તિની જે શરૂઆત જે છે તે બે જગ્યાએ નોંધવામાં આવેલી છે. એક ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદર, પહેલી કલમની અંદર શું લખેલું છે? ઉત્પત્તિ 1:1 ઝડપથી વાંચી જાઓ. ઉત્પત્તિ 1:1. હા, બસ. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા હતા. કોણે ઉત્પન્ન કર્યા? આદિમાં દેવે, એટલે શરૂઆતમાં દેવે આકાશ ને પૃથ્વી ઉત્પન્ન કર્યા. ખરી શરૂઆત અહીંયા નથી. ખરી શરૂઆત ક્યાં છે? યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયની પહેલી કલમમાં. ત્યાં શું લખ્યું? આદિએ શબ્દ. હા, સમજ પડી? સૌથી પહેલા દુનિયા જે બનાવી દેવે ત્યાંથી શરૂઆત નથી, પણ તેનાથી પણ પહેલા શબ્દ હતો. સમજ પડી? કોણ હતો શબ્દ? દેવનો શબ્દ. કોણ? ઈસુ ખ્રિસ્ત. સમજો? સમજ પડી? આ એની પહેલાથી લખવાની વાત, પહેલાની વાત લખેલી છે અહીંયા ગાડી. માટે ઉત્પત્તિથી શરૂઆત થતી નથી. કાંથી શરૂઆત થાય છે? યોહાનના સુવાર્તાના પહેલા અધ્યાયની પહેલી કલમમાંથી. દેવનો શબ્દ કારથી હતો? શરૂઆતથી હતો. એ કોની સાથે હતો? દેવની સાથે હતો. અને તે જ દેવ. વાંચ્યું કે નહીં? આદિએ શબ્દ હતો, એટલે શરૂઆતમાં શબ્દ હતો. ઇન ધ બિગિનિંગ ધેર વોઝ વર્ડ, એમ છે ઇંગ્લિશમાં. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં કોણ હતો? શબ્દ હતો. એ શબ્દ કોણ હતો? દેવની સાથે હતો. અને શબ્દ પોતે કોણ હતો? દેવ હતો. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય, જોન ચેપ્ટર 17. યોહાન 17, 5મી કલમ. અને હવે હે બાપ, હા, જગત ઉત્પન્ન થયા અગાઉ હા, તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો, હા, જગત ઉત્પન્ન થયા તે પહેલા. ક્યારથી? જગત ઉત્પન્ન થયા તે પહેલા. એ કોણ હતો? દેવ હતો. ફિલિપીના બીજા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, તે દેવ સમાન હોવાનું તેણે પકડી રાખવાનું. દેવ સમાન, દેવ જ દેવની સાથે. ક્યારથી? ઇન ધ બિગિનિંગ, ત્યારથી છે. આજ સાંજે જેની સંગતમાં આપણને બોલાવેલા છે એને તમે ઓળખો એવી તેની ઈચ્છા છે. હી ઇઝ ઇન હિઝ ઇટર્નિટી. એ કોણ છે? સનાતનનો પુત્ર છે. કોણ છે? ઇટર્નલ સન ઓફ ગોડ. દેવનો સનાતન પુત્ર છે. બેથલેહેમથી તેની શરૂઆત નથી થઈ. એ પુત્ર બેથલેહેમમાં જન્મ્યો માટે દેવનો દીકરો છે એમ નહીં. એ દેવનો દીકરો યુગાનું યુગથી, જ્યારે કશું જ નહોતું
ત્યારથી એ દેવનો દીકરો છે. સમજાય પડે વાત? સન કયો છે દેવનો દીકરો? ઇટર્નલ, સનાતન છે. યશાયા તેનો 9મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમ વાંચો. યશાયાનું પુસ્તક તેનો 9મો અધ્યાય 6ઠ્ઠી કલમ ઝડપથી વાંચી જાઓ. કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે, હા આપણને પુત્ર આપવામાં હા, આવ્યો આપણે સારો કોણ અવતર્યો છે? છોકરો. કોણ આપણને આપવામાં આવ્યું છે? પુત્ર. તે પુત્ર હતો, પુત્ર થયો નથી. સમજો બરાબર? બેથલેહેમમાં તેનો જન્મ થયો પછી એ પુત્ર છે ઈસુ, એવું નથી. એ પુત્ર હતો. વર્ષો પહેલા યશાયાએ તેના વિશે કીધું. આપણને કોણ આપવામાં આવ્યું છે? પુત્ર. આપણા માટે કોણ અવતર્યો છે? છોકરો. એ પુત્ર આપણને આપ્યો છે. કોનો પુત્ર છે? દેવનો દીકરો. સમજ પડી? તું મસીહ જીવતા દેવનો દીકરો છે. આ પ્રકટીકરણ પ્રભુ એને આપ્યું. કોને? પિત્તરને. તમને ને મને ખબર પડવી જોઈએ, એ ઇટર્નિટીથી છે. હિઝ ઇટર્નિટી. આજ સાંજે જો આપણે નહીં સમજ પડે તેનું તે પ્રભુ કોણ છે, તો એની સંગતનું મૂલ્ય નહીં ખબર પડશે. આપણને એની સંગતમાં બોલાવ્યા છે ને, તો આપણને ખબર તો હોવી જોઈએ કોણ છે તે. ઈસુ ખ્રિસ્ત કોણ છે? સૌથી પહેલાં શું સમજીએ છીએ? તે શરૂઆતથી છે, અનંતકાળિક પ્રભુ છે. સૌથી પહેલું શું છે? તે અનંતકાળિક, હા, ઇટર્નલ છે તે. કલોસીઓનો પત્ર 15મી કલમથી લઈને 17મી કલમ સુધી વારાફરતી વાંચીશું. મળ્યું બધાને? આ કલમો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે લખી લો અને ઘરે જઈને એનું મનન કરજો. કલોસીઓનો પત્ર તેનો 1લો અધ્યાય 15થી 17, 15મી કલમ હું વાંચું છું. બધાને મળી ગયું? હા, ચાલો. તે અદ્રશ્ય દેવની પ્રતિમા, સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે. વાંચો. કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા. હા જે આકાશમાં છે હા તથા જે પૃથ્વી પર છે, હમ જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, હા રાજ્યસનો કે રાજ્ય કે અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેની મારફતે તથા તેની સાથે ઉત્પન્ન થયા. હા 17મી કલમ. તે સર્વ કરતા આદિ છે અને તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. આ કોના વિશે લખવામાં આવેલું છે? ઈસુ ખ્રિસ્ત કે જે એનો પુત્ર છે. જો 13મી કલમ વાંચો. પ્રિય પુત્ર, હિઝ બિલવડ સન. કોનો? દેવનો. એના વિશે લખવામાં આવેલું છે. તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. તે અદ્રશ્ય દેવની પ્રતિમા છે. હવે જો વાંચશો ને તો ત્યાં બધું ઓલ લખેલું છે. જો સર્વ સૃષ્ટિનું પ્રથમ જનિત. સૃષ્ટિનું પ્રથમ જનિત એટલે જેટલું બનાવ્યું ને એનો સૌથી ફર્સ્ટ બોર્ન સર્વનો. પછી 16મી કલમ. કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા. એનાથી બધા ઉત્પન્ન થયા. પછી કહે છે જે આકાશમાં તથા પૃથ્વી પર, જે દ્રશ્ય તથા અદ્રશ્ય, રાજ્યસનો કે રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેની મારફતે તેને માટે ઉત્પન્ન થયા. હવે બરાબર સમજો. બધી વસ્તુ એનો આદિ છે. શું છે? આદિ એટલે શરૂઆત છે. ઓલ. આ બરાબર આપણા મગજમાં ઉતરી જાય. બાલાઓ, કંઈ પણ નહોતું, કશું જ નહોતું, ત્યારે પહેલાંથી એ પ્રભુ છે, દેવનો દીકરો. એની સંગતમાં આપણે કે જેઓ ક્ષણિક છે, આપણે કે જેઓ પામર માણસો, ઐતિહાસિક સમયમાં રહીએ છીએ. આપણે કેવા છે? આપણે વી લીવ ઇન ધ હિસ્ટોરિકલ ટાઈમ. આપણે કેવા સમયમાં રહીએ છીએ? આપણને સમયની બંધન છે. આપણને સમયની બંધન છે. હું 1977માં મારો જન્મ થયો, કદાચ તમારો 1980, 85 ગમે ત્યારે જન્મ થયો. હું ક્યારેક 20 વર્ષમાં કે 15 વર્ષમાં મારું જીવન પૂરું થઈ જશે. મારું જીવન 70, 80થી શરૂ થયું, 2025 કે 2030 કે 2040 કે 2050માં પૂરું થઈ જશે. હું એક સમયમાં મર્યાદિત છું. તમે બધા આપણે મર્યાદિત છો. આપણને સમય બંધનમાં છે. આપણે એનાથી બહાર જઈ શકવાના નથી. આપણા દિવસો ગણાયેલા છે. કોઈના 60, 70, 80. સમજાય છે? આપણે વી આર ઇન ધ ટાઈમ. ઓર લોર્ડ ઇઝ નોટ અંડર ધ ટાઈમ. આ વાત છે. સમયની પર જ્યારે સમય શરૂ પણ નહોતો થયો ત્યારથી તે છે. સમજાય છે? આ વાત લખેલી છે. આદિ છે. આદિ. હી ઇઝ ધ બિગિનિંગ. હવે આવી જાઓ હિબ્રુનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 2જી કલમ.
હિબ્રુઓનો પત્ર તેનો 1 અધ્યાય તેની 2 કલમ. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે હા જેને તેણે સગડાનો વારસ ઠરાવ્યો હા અને વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા હા તે દ્વારા આપણી સાથે બોલ્યો. બસ બસ બસ. શું લખે છે? છેલ્લા સમયમાં પુત્ર કે તેણે સગડાનો વારસ ઠરાવ્યો. હી ઇઝ અપોઇન્ટેડ એઝ અ હેર, ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. તેને વારસ બનાવવામાં કે ઠરાવવામાં આવ્યો છે. અપોઇન્ટેડ, ઠરાવ્યો છે. કોણે ઠરાવ્યો છે? દેવે એને ઠરાવ્યો છે, અપોઇન્ટ કર્યો છે, નિમ્યો છે. સાદી ભાષામાં બધી વસ્તુનો તે વારસ છે. પહેલી વસ્તુ તે આદિ છે, એટલે સર્વથી પહેલો છે. બીજી વસ્તુ બધાનો તે વારસ છે. વારસ એટલે સમજ પડે? એના માટે છે બધું. શું છે? બધું એના માટે છે. માટે જો વાંચો પછી એના વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો. હવે ફરી પાછો યોહાનમાં આવી જાઓ. યોહાન 1 અધ્યાય અને તેની 3 કલમ. યોહાન 1:3 વાંચો. તેનાથી સગડું ઉત્પન્ન થયો. હા એટલે જે કંઈ થયું છે હા તે તેના વિના ઉત્પન્ન થયું નથી. સગડું તેનાથી ઉત્પન્ન થયું ને પછી તેનાથી ઉત્પન્ન થયું નથી એવું. એટલે જે કંઈ થયું છે હા તે તેના વિના ઉત્પન્ન થયું નથી. ઉત્પન્ન થયું નથી. એના વગર કઈ ઉત્પન્ન થયું નથી. એનાથી બધું ઉત્પન્ન થયું છે. બરાબર. અને વાંચીએ છીએ કલોસીનો પત્ર 1 અધ્યાય અને 16મી કલમ. કલોસી 1:16. કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા. હા, તેનાથી બધા ઉત્પન્ન થયા. જે આકાશમાં છે હા. તથા જે પૃથ્વી પર છે, હા. જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, હા રાજ્યાસનો કે રાજ્યો હા. કે અધિપતિઓ હા. કે અધિકારીઓ હા. સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. સર્વ તેની મારફતે ઉત્પન્ન થયા અને તેને સારું ઉત્પન્ન થયા. બધું જે કંઈ પણ તમે જુઓ છો એને માટે અને એનાથી અને એને સારું ઉત્પન્ન થયેલું છે. આકાશમાં, પૃથ્વી ઉપર બધું જ, ઝાડ, પાણી, પહાડો, આ જે સૃષ્ટ દેખાય છે, જે દ્રશ્ય છે તે, અને જે અદ્રશ્ય છે, જે આપણે જોઈ શકતા નથી, આપણી વિઝિબલ આંખથી જોઈ શકતા નથી તેવી આત્મિક બાબતોની બાબતો છે, તે બધું જ આ તો પૃથ્વી ઉપર રહી. પૃથ્વી તો એક નાનો સમાન કણ સમાન છે, એક ડોપની જેમ યુનિવર્સમાં, ગેલેક્સીની અંદર તમે જુઓ, જો ભણેલા છે લોકોને ખ્યાલ છે કે કેટલું મોટું બ્રહ્માંડ છે, કેટલું મોટું યુનિવર્સ છે. વેબ નામની જે અત્યારે જે ટેલિસ્કોપ જો ફરે છે ઉપર, તમે જુઓ કેટલી બધી ગેલેક્સીઓ શોધવામાં આવી છે. કરોડો ગેલેક્સીઓ છે, અસંખ્ય છે. એ બધું એનાથી, એના માટે, એના દ્વારા ઉત્પન્ન થયેલું છે, ક્રિએટેડ. એવો પ્રભુ છે વાલાઓ, ને એની સંગતમાં આપણને બોલાવેલા છે. સમજાય છે મારી વાત? કોની સંગતમાં બોલાવેલા છે? કે જે સર્વથી આદિ છે, જે સગડાનો વારસ છે, બધું એના માટે છે. માર્કની સુવાર્તા તેનો 12મો અધ્યાય. માર્કની સુવાર્તા તેનો 12મો અધ્યાય. અહીંયા આગળ એક દ્રષ્ટાંત આપેલું છે. સમય નથી આખું વંચાવવાનું, પણ એક દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત છે. અને એક માલિકે દ્રાક્ષાવાડી રોપી અને પોતાના ખેડૂતોને કીધું કે તમે આનો ઉછેર કરો અને સમય આવે ત્યારે જે ફળ એમાં લાગે તે ફળ તમે મને આપી દેજો. માર્કની સુવાર્તા 12મો અધ્યાય તેની 1થી ને 9 કલમમાં એ દ્રષ્ટાંત છે. હવે આ દ્રષ્ટાંત જે છે તે હું ટૂંકમાં તમને કહી દઉં. જો ફટાફટ હું વાંચી જાઉં છું, તમે જોઈ લો. એટલે તમે કેમ કે કદાચ તમારામાંથી ઘણા જાણતા નહીં હશે, માટે હું વાંચી જાઉં છું. ધ્યાનથી સાંભળજો. અને તે તેઓને દ્રષ્ટાંત કહેવા લાગ્યો કે એક માણસે દ્રાક્ષાવાડી રોપી ને તેની આસપાસ વાડ કરીને દ્રાક્ષાકુંડ ખોદ્યો ને બુરજ બાંધ્યો ને ખેડૂતોને તે ઇજારે આપીને પરદેશ ગયો. બીજી કલમ. અને મોસમે તેણે ખેડૂતોને પાસે ચાકર મોકલે કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડી ફળમાંથી કંઈ લે, પણ તેઓએ તેને પકડીને માર્યો ને ખાલી હાથે પાછો મોકલી આપ્યો. અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો અને તેઓએ તેનું માથું ફોડી નાખ્યું ને તેને ધિક્કારીને કાઢી મૂક્યો. 5મી કલમ. અને તેણે બીજો મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો
બીજા ઘણા મોકલ્યા અને તેઓએ કેટલાકને કોરડા માર્યા ને કેટલાકને મારી નાખ્યા. 6ઠ્ઠી કલમ, હવે એક બાકી હતો જે તેનો વહાલો દીકરો હતો. એને પણ તેણે આખરે તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે. 7મી કલમ, પણ તે ખેડૂતોએ માએ કહ્યું કે એ તો વારસ છે, ચાલો તેને મારી નાખીએ તો વારસો આપણો થશે. અને તેઓએ તેને પકડીને મારી નાખ્યો અને દ્રાક્ષાવાડીની બહાર તેને ફેંકી દીધો. એટલી વર્ષ સુધી અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પોતે પોતાનું દ્રષ્ટાંત આપતા કહે છે કે દેવે એના દીકરાને મોકલ્યો અને એ લોકોએ એવું અંદર અંદર કીધું કે આ તો વારસ છે, એને પકડીએ એને મારી નાખીએ તો એનો બધો વારસો શું થશે? આપણો થઈ જશે. સમજ પડી? આ બતાવતું હતું, ડિક્લેર કરતું હતું આખા યુનિવર્સનો તે એ છે, વારસો છે. બધું વસ્તુ તેના માટે છે. માટે આ બધું જો જોઈતું હોય તો તેને મારી નાખવું પડશે. જો કે તેઓએ તેને મારી નાખ્યો વાલાઓ, પણ પ્રભુ વચન કહે છે કે તેઓની ઉપર દેવનો કોપ આવ્યો. પરંતુ ખરી વાત એ છે કે તેના મરણથી, ઈસુ ખ્રિસ્તના મરણથી આપણે એ વારસાના ભાગીદાર થયા છે. સમજ પડી? એનો વારસો આપણને મળ્યો છે. તો એનો વારસો પામવાના માટે દેવે આપણને બોલાવ્યા છે. એની સંગત એ બીજું કંઈ નથી, જે કંઈ એનું છે તે આપણું બને છે, આપણું થાય છે. જે પ્રમાણે પત્ની પોતાનું બાપનું ઘર મૂકીને, પોતાનું બધું મૂકીને પતિના ઘરે આવે છે અને પતિનું જે કંઈ પણ છે એ કોનું થાય છે? પત્નીનું થાય છે. સેમ વે મંડળી એ ખ્રિસ્તની સર્વ સંપત્તિ, ખ્રિસ્તનું જે કંઈ પણ છે એનો જેટલો વારસો છે એની સાથે કોહેબિટેટ છે, અથવા તો સહવારસ છે, અથવા તો એનું શું કહેવાય એને, સહકારી અથવા તો સહભોગી છે. બધી વસ્તુનો તે ભાગીદાર થશે. કોણ? મંડળી. એ સંગતને માટે આપણને બોલાવેલા છે. તો એ સર્વ કરતા આદિ છે, સઘળાનો વારસ છે. અને લખવામાં આવ્યું શું કહ્યું છે? અપોઇન્ટ કર્યો. ક્યારે કર્યો અપોઇન્ટ? ક્યારે એને ઠરાવ્યો? દેવે. યાદ રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઠરાવવામાં આવેલો છે. તમે એ વાતને સમજવામાં મુશ્કેલી પડશે તો પણ તમને કલમ વંચાવી દઉં છું, કદાચ પ્રભુના આત્મા તમને સમજાવે. 2 કલમ છે, વાંચી લો. પ્રેરિતોનું કૃત્યો તેનો 3જો અધ્યાય, પ્રેરિતોનું કૃત્યો તેનો 3જો અધ્યાય ને તેની 21મી કલમ, 20મી કલમ. પ્રેરિતોનું કૃત્યો 3જો અધ્યાય 20મી કલમ. અને ખ્રિસ્ત જેને અમારે સારું ઠરાવવામાં આવ્યો છે, તમારે સારું, જેને અને ખ્રિસ્ત જેને તમારે સારું ઠરાવવામાં આવ્યો છે તેને એટલે ઈસુને તે મોકલે. 21મી કલમ. દેવે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિશે કહ્યું છે તે સગળાની પુનઃસ્થાપના થવાના સમય સુધી આકાશમાં તેણે એટલે ઈસુએ રહેવું જોઈએ. તેને ઠરાવવામાં આવ્યો, પણ જ્યાં સુધી સમય નહીં આવ્યો પ્રભુએ એને મોકલ્યો નહીં. જ્યારે સમય આવ્યો ત્યારે પ્રભુએ એને મોકલ્યો, પણ ઠરાવેલો છે શરૂઆતથી. હી અપોઇન્ટેડ, એમ લખવામાં આવ્યું છે હિબ્રુઓનો પત્ર તેનો 1લો અધ્યાય 2જી કલમ. હી અપોઇન્ટેડ એઝ અ હેડ ઓફ ઓલ થિંગ્સ. તો સર્વ કરતા આદિ, સઘળાનો વારસ તે છે. 3જું, સઘળી વસ્તુઓ તેની અંદર દેવે મૂકેલી છે. શું મૂકેલી છે? સઘળી વસ્તુને કાં મૂકી છે દેવે? ઈસુ ખ્રિસ્તની અંદર. એફેસીઓનો પત્ર. ભલાઓ બધી વાસ્તુ અઘરી છે અને સમજાવવાના માટે પણ અઘરું પડે છે મને પણ. માટે હું તમારી સાથે બહુ ડિટેલમાં વાત નથી કરી રહ્યો, ઉપરથી થોડી વાત કરું છું. તો પ્રભુનો આત્મા તમને સમજાવશે એના સમયમાં. એફેસીનો પત્ર 1લો અધ્યાય અને તેની 9મી 10મી કલમ. તેણે તેનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો કે સમયોની સંપૂર્ણતાથી વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સગળા વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. બસ. સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સઘળા વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. ખ્રિસ્તમાં બધી વસ્તુને, ઇંગ્લિશમાં છે, બધી વસ્તુને ભેગી કરીને ઈસુ ખ્રિસ્તની અંદર મૂકી દે. આ બાપે કર્યું છે. દેવે શું કરેલું છે? બધી વસ્તુઓને શેમાં મૂકી છે? ઈસુ ખ્રિસ્તની અંદર મૂકેલી છે.
અમેઝિંગ વાત છે, પેલો નાની વાત નથી. આ બધી બહુ આત્મિક વાતો છે. તમે વાંચજો આખો પહેલો અધ્યાય, બહુ ડીપ છે. પણ આપણે માણસની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીશું તો કંઈ સમજાશે નહીં. પવિત્ર આત્મા આપણને સમજાવશે. એ પ્રભુ છે કે જેની અંદર બધી વસ્તુને તેણે મૂકી દીધી. હવે જો કલોસીઓનો પત્ર, કલોસીઓમાં આવો, એના પછી જ છે, અને તેની 19મી કલમ, કલોસી 1:19. કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે, હા, એમ બાપને પસંદ પડ્યું. ઇટ પ્લીઝ ફાધર ટુ એવરીથિંગ, ઓલ ફુલનેસ ડ્વેલ ઇન હિમ. દરેક સંપૂર્ણતા એની અંદર પ્રભુએ મૂકી દીધી. કોનામાં? ઈસુ ખ્રિસ્તમાં. એ પ્રભુની સંગતમાં આપણને બોલાવેલા છે. તો સર્વ કરતા આદિ છે, સગડાનો વારસ છે, સઘળી બાબતોને એની અંદર મૂકેલી છે. સઘળી વસ્તુને કાં મૂકેલી છે? ઈસુ ખ્રિસ્તની અંદર મૂકેલી છે. જે કંઈ તમે દ્રશ્ય જુઓ છો, જે કંઈ દ્રશ્ય ખાલી ફ્લેશમાં જેમ પિત્તર ને યોહાન ને યાકૂબ તેને જોતા હતા એટલું નથી. એટલું નથી વાલા. ઇટર્નલ પ્રભુ છે, અદ્ભુત પ્રભુ છે, બિયોન્ડ અવર ઇમેજિનેશન, બિયોન્ડ અવર થિંકિંગ. આપણી સમજની, આપણી કલ્પનાની, આપણી વિચારમાં બિલકુલ નહીં આવે. એટલો મહાન એ પ્રભુ છે વાલા. બધી વસ્તુ એની અંદર મૂકેલી છે. સાથે એફએસયુનો પત્ર, તેનો પહેલો અધ્યાય અને તેની 20 થી 22 કલમ વાંચો. એફએસી 1:20મી કલમથી આગળ. તેણે તે સામર્થ ખ્રિસ્તમાં દેખાડીને તેને મુયલામાંથી ઉઠાડ્યો. હા. અને સર્વ રાજસત્તા, હા, અધિકાર, હા, પરાક્રમ, હા, ધણીપણું, હા, અને કેવળ આ કળામાંનું નહીં, હા, પણ ભવિષ્યકાળમાંનું ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, હા, એ સર્વ કરતા ઊંચો કરીને હા, પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. હા, વળી સગડાને તેણે તેના પગ તળે રાખ્યા, અને તેને સર્વ પર મંદિરના શિર તરીકે નિર્માણ કર્યું. હવે સમજો, તેને બધાથી ઉપર મૂકી દીધો છે. ક્યાં મૂક્યો છે? હા, સર્વ નામો કરતાં તેને બધું ઉપરનું શ્રેષ્ઠ નામ આપીને મહાન રાજ્યસન, એટલે દેવના રાજ્યસનની જમણી તરફ બેસાડેલો છે. સર્વથી ઉપર મૂકવામાં આવ્યો છે. શું કર્યું છે જેને? સર્વ રાજ્ય સત્તા, 21મી કલમ, અધિકાર, પરાક્રમ, ધણીપણું, કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતાં ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો છે. આ ઈસુ ખ્રિસ્ત છે, જે માણસ દેહમાં પ્રગટ થયો, જે નિર્બળતાથી ઘેરાયેલો હતો. નિર્બળતાને કારણે તેણે વધસ્તંભ પર જવું પડ્યું. જેને ભૂખ લાગતી, તરસ લાગતી, જે પ્રભુના એક ગાલ પર લાફો માર્યો, શિષ્યો જોતા હતા તેને. તેની ઉપર થૂકવામાં આવ્યું, એણે જવાબ નહોતો આપ્યો, રિએક્ટ નહીં કર્યો. શિષ્યો જોતા હતા તેને. તેને કોરડાનો માર મારવામાં આવ્યો, શિષ્યો જોતા હતા. તેના માથાની ઉપર કાંટાનો મુગટ મૂકીને દોરથી દબાવ્યો અને લોહીની ધારાઓ વહી, શિષ્યો જોતા હતા. તેની આંખ પર પટ્ટી બાંધીને લાકડી મારીને કહ્યું કે હવે જો તું દેવનો દીકરો હોય તો કે તને કોણે માર્યું. આખી રાત તેઓએ તેને ઘસડ્યો. પિલાતના ત્યાં લઈ ગયા, હેરોદના ત્યાં લઈ ગયા. તેઓ શિષ્યોએ જોયું. નિર્બળતાની સાથે વધસ્તંભ પર 2 ખિલ્લા હાથમાં, 2 પગમાં, આડા અને ઊભા લાકડાની ઉપર તેને વીંધી નાખવામાં આવ્યો. શિષ્યોએ જોયું. સેમ પ્રભુ જે આદિ તથા અંતના અલ્ફા તથા ઓમેગા, સેમ લોર્ડ, ધ લોર્ડ ઓફ ઇટર્નિટી, જે અનંત કાળનો પ્રભુ છે, જે સગડાનો વારસ છે, જેના માટે બધું બનાવવામાં આવ્યું છે, જેનાથી બધું ઉત્પન્ન થયેલું છે, જેને અર્થે બધું છે, જે સર્વનો રાજા અને સર્વનો પ્રભુ છે. તે શું તમે એને જાણ્યો? શું તમે એને ઓળખ્યો? શું તમને ખબર છે તે કોણ છે? એવો જોયો એ લોકોને નિર્બળતાથી ઘેરાયેલો. પણ જ્યારે તે ઉઠ્યો ત્યારે તેઓની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તેઓએ જાણ્યું કે આ પ્રભુ છે, ખરેખર આ પ્રભુ છે. એ જ યોહાન જ્યારે તે લખે છે પ્રકટીકરણના પુસ્તકની અંદર, યોહાન પ્રકટીકરણનું પહેલો અધ્યાય, તેરમી કલમથી વાંચો આગળ.
તે દિવ્યોની વચમાં હા મનુષ્ય પુત્ર જેવો એકને મેં જોયો. તેણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો આ પહેરેલો યોહાન કે છે કે મેં એને જોયો. પછી અને તેની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હા. હતો. 14મી કલમ. તેનું માથું તથા કેસ ધોળા ઊનના જેવા હા. બરફની માફક શ્વેત હતા. હા અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. હા તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. હા તેનો સાત પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. હા તેના જમણા હાથમાં 7 તારા હતા. 7 તારા તેના જમણા હાથમાં. પછી તેના મોંમાંથી બે ધારી પાણીદાર તરવાર નીકળતી હતી. હા તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મુઈલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. મુએલા જેવો થઈને એના ચરણ આગળ પડી ગયો. ફોલ ડાઉન એઝ લાઈક અ ડેડ મેન. આ યોહાન કે જે એની છાતી પર અઢેલીને બેસતો હતો, ખબર છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તની, જ્યારે તે ફ્લેશમાં હતો. હવે બદલાયેલો પ્રભુ છે, કમ્પ્લીટલી ઇન હિઝ ગ્લોરી. દેવના મહાન રાજ્યસનની બાજુમાં સર્વથી ઉચ્ચ કરાયેલો, ઉઠાવેલો, તો સર્વથી આદિ, સર્વનો વારસ, જેની માહે દેવે બધી વસ્તુને ભેગી કરીને મૂકી દીધેલી છે, જે દ્રશ્ય અદ્રશ્ય બધી વસ્તુ ભેગી કરીને ખ્રિસ્તની અંદર મૂકી દીધી, સર્વ સંપૂર્ણતા એની અંદર મૂકી દીધેલી છે, અને જેને સર્વથી ઉપર ઉઠાવેલો છે, પોતાના રાજ્યસનની બાજુમાં બેસાડ્યો જમણા હાથ પર. સર્વ શત્રુને તેનું પગનું પાયસન થાય એવું તેણે ઠરાવેલું છે. એના સંગતમાં દેવે બોલાવેલા છે. સમજ પડી? એ જો પ્રભુને આપણે નહીં ઓળખીએ તો એની જે સંગત છે એનું આપણને ખબર જ નહીં પડશે. કેટલી મૂલ્યવાન એ ફેલોશિપ છે. હુ વી આર, આપણે સી હસિયતવાળાઓ, સી લાયકાત, આવો મહાન પ્રભુની સંગતમાં આપણે પ્રભુ બોલાવે. દેવ આપણને આવા દીકરાની સંગતમાં, જે ઇટર્નલ છે, આપણે કે જે ક્ષણિક છે, આપણે કે જે થોડાક સમયમાં પૂરા થઈ જઈશું, આપણને ખબર નથી કેટલું જીવીશું. મને નથી ખબર હું કેટલું જીવીશ. હું કોણ કે તેની સંગતમાં મને બોલાવવામાં આવે, ઇન્ટિમેટ ફેલોશિપના માટે. એ મારી સાથે બોલે, હું એની સાથે બોલું. એ મને એનો અવાજ સંભળાવે, હું એનું સાંભળું. એ મને કહે તું આમ કર, તું તેમ કર, તું મારી સાથે રહે. એની શાંતિ, એની હાજરી, એની પ્રેઝન્સમાં મને રાખે. હુ વી આર, કોણ છે આપણે, શું અભિમાન કરી શકીએ, શી ક્ષમતા છે આપણામાં, શી યોગ્યતા છે આપણામાં. ત્યારે જોઈએ છે યોહાનની જેમ આપણે કહીએ, એની આગળ ઊંધા પડી જઈએ, મુએલાના જેવા છે. વી આર ડેડ. એને શું કહ્યું પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, બીમા, પ્રથમ તથા છેલ્લો હું છું. આઈ એમ ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ. પછી અને હું જીવંત છું. હું મુઓ હતો અને જો સદાકાળ જીવતો છું. જો અદ્ભુત વાતમાં તેણે પોતાના મરણને અંદર લઈ લીધું. એમ કે છે કે પ્રથમ હતો અને છેલ્લો હતો, એની વચ્ચે તે મરણ પણ પામ્યો. તેણે મરણ ચાખવું પડ્યું. જીવનના પ્રભુએ, એ જીવનનો અધિકારી છે. કોણ છે? જીવનનો અધિકારી છે, એટલે જીવન જ એનું છે, એ પોતે જ જીવન છે. એણે તમારા મારા માટે મરણને ચાખવું પડ્યું. હી ટેસ્ટ ડેથ. એણે ખબર પડી કે મરણ શું છે. એણે મરણને ચાખ્યું. હું મરણ પામ્યો, એમ કે છે. હું મરાયો, હું મુઓ, પણ હું જીવતો થયો. જુઓ, સદાકાળ, ઇટર્નિટીમાં તમે ને હું એની સંગતમાં બોલાવેલા છો. નોટ ફ્યુ ડેઝ, નોટ ફ્યુ મોમેન્ટ, થોડાક સમયના માટે નહીં, થોડાક દિવસોના માટે નહીં, ઇટર્નિટીમાં હંમેશના માટે એની સાથે રહેવાના માટે. મોટો પ્રિવિલેજ, કેવો ભાગ છે આ. આપણે અંધકારમાં રહીશું નહીં, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. પ્રભુએ વારંવાર એને પેરેબલમાં, દ્રષ્ટાંતમાં તેઓને બાંધીને બહારના અંધકારમાં નાખી દો, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. એ ભાગ દુષ્ટ લોકો માટે છે, જે મંડળીનો હિસ્સો નથી, તેઓનો માટે, એ જગતના લોકોના માટે ભાગ છે. પણ આપણો ભાગ તેની સાથે ઇટર્નિટીમાં, સર્વ મોભો, સર્વ માન, સર્વ મહિમા, સર્વ આદર, જેના માટે બધું જ છે, એ કન્યાને પણ
એની સાથે બધું જ સમજ્યા. બહુ વધારે તો નહીં સમજાવી શકાય, પણ પવિત્ર આત્મા તમને સમજાવે, એનું મૂલ્ય સમજાવે. જો તમે એની સંગતને સમજવા માંગો છો તો એને સમજવો પડશે એ કોણ છે. જો એને નહીં ખબર પડશે નહીં તો એનું સંગતની મૂલ્ય જ નહીં ખબર પડે. તો આપણે એની સાથે બેસીશું જ નહીં. આ વાત છે. આપણે એની સાથે સમય નહીં વિતાવીએ. આપણા માટે તે સુથારનો દીકરો છે, ઓર્ડિનરી. આપણા માટે તે ખાલી બસ મારે જ્યારે જરૂર હોય ત્યારે એને બોલાવું ને મારું કામ આવે એટલે મારું કામ પતાવી દે, એટલો જ બસ. આપણા માટે તેની જે કિંમત છે ને, એનું જે મૂલ્ય છે ને, તે આપણને છે જ નહીં. આપણે એને જાણતા જ નથી, આપણે તેને ઓળખતા જ નથી. માટે આપણે એની સામે 5 મિનિટ બી બેસી શકતા નથી એની સાથે. પણ જે દિવસે તમને અંદરમાં એ ખબર પડશે હાઉ વેલ્યુબલ ઇઝ ફેલોશિપ, એની સંગત કેટલી અદ્ભુત છે, બધું મૂકીને એના ચરણોમાં બેસશો. જે મરિયમે ભાગ પસંદ કર્યો એ સારો ભાગ. માર્થા ઘણી ચિંતા કરતી અને બૂમો પણ પાડતી. પ્રભુએ સાફ કહ્યું, માર્થા માર્થા તું ઘણી વાતોની ચિંતા કરે છે અને ગભરાય છે. આપણા વિશે આ જ હોય છે, ઘણી વાતોની ચિંતા, નોકરીની ચિંતા, ધંધાની ચિંતા, ઘરમાં પ્રશ્ન, લગ્નના પ્રશ્ન, ઘરમાં ઝઘડા, બહાર ઝઘડા, પૈસા નથી, ઘરમાં નથી, તકલીફ છે, નો ડાઉટ. આ બધું જ છે. મરિયમને નહોતું, હતું. માર્થાને જો હતું તો મરિયમને હતું. બંને એક જ ઘરમાં હતા. પણ પ્રભુએ કહ્યું કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. પ્રભુ આગળ બેસવાનો, એની સાથે એની ફેલોશિપ કરવાનો. જે એની પાસેથી લઈ લેવામાં આવશે, મેં લાસ્ટ ટાઈમે જ કહ્યું, કેમ નહીં લઈ લેવામાં આવે? એ ઇટર્નલ છે, હંમેશના માટે ભાગ અપાયેલો છે. રોટલી લઈ લેવામાં આવશે, ઘર લઈ લેવામાં આવશે, બાઇક અહીંયા જ રહી જશે. બધું જે કંઈ બી પ્રભુએ તમને આપ્યું છે તમારી સુવિધાના માટે, તમારા માંગણીના માટે, તમે જે માંગ્યું તો બધું આપશે, બધું જ અહીંયા રહી જશે. ઇટર્નલ ફેલોશિપ જે છે તે ઇટર્નલ સનની સાથે તમારી ને મારી તારે જ રહેશે કે જ્યારે આપણે એ સંગતને સ્વીકારી છે. સમજાઈ મારી વાત? સમજ પડી? થોડી સમજ પડી? માટે પ્રાર્થનામાં એની સાથે બેસો છો તારે એ સમજીને એનું ભજન કરો. પ્રભુ તું કોણ છે? તો તમને તમારો આનંદ બી વધશે, તમારું પ્રકટીકરણ બી વધશે. સ્તુતિથી શરૂઆત કરો. બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. જેવો દિવસની શરૂઆત થાય છે વાલાઓ, એની હાજરીમાં સમય વિતાવો. બીજા કોઈનો પણ અવાજ સાંભળો, પહેલાં એનો અવાજ સાંભળો. થોડોક સમય ઘૂંટણ પર જાઓ, પ્રભુનું ભજન કરો. પ્રાર્થના નહીં કરો, શરૂઆતથી માંગો નહીં પ્રભુ મને આ જોઈએ તે જોઈએ, એ તો આપશે જ. એને ખબર છે તમને શું જરૂર છે. ભજનથી શરૂઆત કરો. એ ખ્રિસ્ત કે જે ઉઠાવાયેલો છે એની સ્તુતિ કરો. એણે તમારા માટે શું કર્યું, બલિદાન કર્યું, એને કહો તે મારા માટે આ કર્યું. પ્રભુ તારો આભાર, પ્રભુ તું શું છે, પ્રભુ તારું ભજન. તમારું બદલાઈ જશે ભલાઓ. અનુભવથી કહું છું, બદલાઈ જશે. તમારું આત્મિક જીવન એટલું બ્રાઇટ થઈ જશે, તમારો મુખનો પ્રકાશ એટલો બધો બદલાઈ જશે. જ્યારે તમે પસાર થશો, કોઈની સાથે વાત કરશો, એ લોકો તમારાથી ઉત્તેજન પામશે. તમારામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાશે લોકોને, એની સંગત તમને દેખાશે. આ પ્રભુની સાથે વિતાવતો વ્યક્તિ છે, પ્રભુની હાજરી એની સાથે સાથે જાય છે. આનામાં અલગતા દેખાય છે. કેમ? ખ્રિસ્ત એનામાં દેખાય છે. કેમ દેખાય છે? એની સાથે સંગત કરે છે. માટે સમજ પડી? તો પ્રાર્થનામાં બી સમય વિતાવો. ભલે 5 મિનિટ આપણે થોડી અઘરી લાગશે, ટ્રાય કરો. ધીમે એની મેં સમય વધશે. 5 મિનિટ, પછી 10 મિનિટ, તમે ટ્રાય કરો. ભજનથી શરૂઆત કરો, આપોઆપ તમારા મોં ભરશે. ગીતશાસ્ત્ર 81:10 કહે છે, તું તારું મોં ઉઘાડ અને હું તે. આપણે શું કરવાનું છે? ખાલી મોં ઉગાડવાનું છે, પછી એ ભરશે. પવિત્ર આત્મા એટલા માટે જ આપ્યો છે, એના આપણા મોંથી એની સ્તુતિ કરાવે. બરાબર? યથાયોગ્ય પ્રાર્થના કરવી શું છે તો આપણને ખબર નથી, પણ આત્મા પોતે આપણામાંથી અવાજ છે તથા નિશ્વાસ નાખીને પ્રાર્થના કરે. તો પ્રાર્થના કરતાં કોણ શીખવે છે? પવિત્ર આત્મા શીખવે. ભજન કરતાં કોણ શીખવે છે? દેવના વચનમાંથી કોણ શીખાડે છે? પવિત્ર આત્મા. તો પવિત્ર આત્મા આપણને ખ્રિસ્તની જે હાજરી છે, એની જે સંગત છે, તેમાં આપણને લાવે છે. કારણ કે પ્રભુ ફ્લેશમાં તો છે નહીં. ફ્લેશમાં આપણે જોઈ શકીએ એવી રીતે તો આપણી સાથે પ્રભુ છે નહીં. કેવી રીતે પ્રભુને આપણે માણીએ છીએ? પવિત્ર આત્મા દ્વારા. કેવી રીતે? પવિત્ર આત્મા. એ ખ્રિસ્તનો આત્મા છે. કોનો આત્મા છે? અલગ નથી. એ ખ્રિસ્તનો આત્મા છે. માટે ખ્રિસ્તનું લઈને આપણી આગળ પ્રગટ કરે છે. ખ્રિસ્તની વાત આપણને યાદ કરાવે છે. તે મારું લઈને મને પ્રગટ કરશે. જે મેં તમને શીખવાડ્યું છે તે તમારા સ્મરણમાં
લાવશે. યોહાની સુવાર્તા 14મો અધ્યાય 15મો અધ્યાય 16મો અધ્યાય બધું આની ઉપર છે. શું કરશે પવિત્ર આત્મા? ખ્રિસ્તને પ્રગટ કરે છે આપણામાં, આપણા દ્વારા. આપણામાં એટલે ખ્રિસ્તને આપણામાં પ્રગટ કરે છે કોણ છે ખ્રિસ્ત, અને આપણા દ્વારા બીજાને પ્રગટ કરે છે કેવી રીતે વર્તે ખ્રિસ્ત. ખ્રિસ્ત કેવી રીતે વર્તે, એની નમ્રતા, એની પ્રેમ. આપણે પ્રેમ નથી કરી શકતા, એ આપણા દ્વારા પ્રેમ કરે છે, કરાવડાવે છે. આપણે નમ્ર થઈ શકતા નથી, તે આપણને નમ્ર બનાવે છે. સમજાય વાત? આ બધું જ કેવી રીતે આવશે? એની સાથે સંગત કરવાથી. તો કરશો કરશો કે નહીં પ્રેક્ટિકલી? હા, પ્રભુ સાથે સમય વિતાવો, પ્રાર્થના કરો થોડો, અને ભજન બી કરો. શરમાવું નહીં. જ્યારે અમે કહીએ છીએ કે થોડાક 2-3 જણા પ્રાર્થના કરો, શરમાવું છું શું કામ? હા, પ્રભુએ કહ્યું છે જે કોઈ મારા નામને લીધે શરમાશે, હું જ્યારે આવીશ ત્યારે હું પણ શરમાઈશ. આપણો પ્રભુ નહીં શરમાયો, આપણા પાપ લઈને અર્ધનગ્ન હાલતમાં આડા ઉઘા લાકડા પર આપણા માટે મરણ પામ્યું. પ્રભુનો મેં હમણાં જ તમને એના વિશે કીધું તે કોણ છે? પ્રથમ તથા છેલ્લો સર્વ અવર્ણનીય પ્રભુ છે. વધસ્તંભ પર તમારા મારા માટે અર્ધનગ્ન થઈ ગયો, શરમાયો નહીં. આપણે એના માટે પ્રાર્થના કરવા માટે શું કામ શરમાઈએ? શરમાવું જોઈએ નહીં. હા ને, એના માટે પ્રાર્થના બી કરવાની, ભજન પણ કરવાનું, ઘરમાં કરવાનું, મંડળીમાં કરવાનું, સાક્ષી પણ આપવાની. શરમાવાનું કદી નહીં, શરમાવાનું પ્રભુના માટે. હા, તો હવે પ્રાર્થના કરીએ.